दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। હવે આપણે જોઈએ આ વાત કરી આપણે બહુકોષીય સજીવની, આ આપણે વાત કરી બહુકોષીય સજીવ। તો એક કોષીય સજીવની હવે વાત કરી, કારણ કે આપણે જોયું કે વૃદ્ધિ છે બંનેમાં જોવા મળે, એક કોષીય સજીવમાં પણ જોવા મળે અને બહુકોષીયમાં પણ જોવા મળે। તો એક કોષીય સજીવોમાં વૃદ્ધિ કઈ રીતે, એક કોષીય સજીવમાં વૃદ્ધિ કઈ રીતે, તો આપણે કહી શકીએ કે એક કોષીય સજીવમાં જોઈએ તો એક કોષીય સજીવમાં પણ કોષ વિભાજનથી વૃદ્ધિમાં વધારો થાય, વૃદ્ધિ થાય, પરંતુ અહીંયા એક કોષીય સજીવ હોય એમાં સંખ્યામાં વધારો થાય, એમાં કદમાં વધારો ન થાય। શું કીધું છે સમજો, હું જે શબ્દ બોલું છું એક કોષીય સજીવ છે તો એક કોષીય સજીવ છે એમાં પણ સંખ્યામાં કદ કોષ વિભાજન થાય, એટલે કોષ વિભાજન થાય એટલે શું થાય, વૃદ્ધિ થાય। પણ અહીંયા જ્યારે એક કોષીય સજીવ હોય ત્યારે એમાં જ્યારે વૃદ્ધિ થશે ત્યારે માત્ર એની સંખ્યામાં વધારો થાય, એના કદ નો વધે। આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ, દાખલા તરીકે લઈએ, જેમ કે બેક્ટેરિયા છે, આ એક કોષીય સજીવ છે। બીજું આપણે લેવું હોય તો બેક્ટેરિયા સિવાય બીજા ક્યાં, તો કે જેમ કે અમીબા સજીવ છે, આ પણ એક કોષીય સજીવ છે, બરાબર છે। આવા જે એક કોષીય સજીવ એટલે કે જે માત્ર એક જ કોષના બનેલા છે, માત્ર કેટલા કોષના બનેલા છે, એક જ કોષના બનેલા છે, એ સજીવોમાં કઈ પ્રક્રિયા થાય, તો કે એક કોષીય સજીવમાં આપણે જોયું જેમ કે બેક્ટેરિયા, અમીબા, કઈ રીતે, એક એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે આ બેક્ટેરિયા છે, બેક્ટેરિયાનો આપણે આકાર આવો આકાર દોરીએ, આ બેક્ટેરિયાનો આકાર કેવો કેવો યાદ કરો, બેસિલસ આકાર, અને બીજો બેક્ટેરિયા દોરી એ ગોળાકાર દોરી, ગોળાનો આકારનો, આપણે ખબર છે આવા બે બેક્ટેરિયા હોય, અમુક બેક્ટેરિયા ગોળ હોય, અમુક દંડા જેવા આકાર હોય, તો દંડ જેવા આકારના બેક્ટેરિયા છે તો આમાં માનો કે કોષ વિભાજન થયું, આમાં શું થયું, કોષ વિભાજન થાય, એટલે કોષ વિભાજન થાય એટલે ધીમે ધીમે કરતા બે કોષો કેવા પડે, તો કે અલગ પડશે। આ એકમાંથી કયા કોષો થશે, અલગ પડે, અલગ પડીને શું થાય, તો કે એકમાંથી કેટલા બની જશે, બે બેક્ટેરિયા બની ગયા, એકમાંથી કેટલા બેક્ટેરિયા બની ગયા, બે બેક્ટેરિયા બની ગયા। તો આ સજીવ કેવો છે, પણ એક જ કોષનો બનેલો છે, એટલે એક કોષીય છે। અને આની પહેલા પણ મેં કીધું છે કે એક કોષીય સજીવ હોય એટલે જેવા આકારનો સજીવ દેખાતો હોય એવા જ આકારનો કોષ હોય, જેવા આકારનો સજીવ દેખાતો હશે એવા જ આકારનો કોષ હોય। તો આ એક કોષીય સજીવ છે, ક્યાં ક્યાં, તો કે બેક્ટેરિયા, અમીબા, આપણે બેક્ટેરિયાનું ઉદાહરણ લીધું, અમીબાનું પણ લઈ શકીએ, અમીબામાં આ જ રીતના થશે। તો એવી રીતના આ એક જ કોષ છે, તો એક જ છે। હવે એમાં પણ કોષ વિભાજન થયું એટલે એકમાંથી બે કોષ બન્યા, કારણ કે એક કોષીય સજીવ હોય એનું કોષ વિભાજન પણ કહી શકીએ અને એકમાંથી બે સજીવ બને। તો જો અહીંયા એનું કદ ન વધ્યું પણ એકમાંથી કેટલા થઈ ગયા, બે બેક્ટેરિયા થઈ ગયા, તો અહીંયા શું વધી, તો કે સંખ્યા વધી, શું વધી, સંખ્યા વધી। અહીંયા તમે એમ ન કહી શકો કદમાં વધારો થયો, અને તમે એમ કહેશો આ એકમાંથી બે બેક્ટેરિયા, ઓહો બેક્ટેરિયાનું કદ વધી ગયું, આવું થાય નહીં, કારણ કે આ સજીવ છે માત્ર એક જ કોષનો વધેલો। આ બહુકોષીય સજીવ હોય તો એમાં કોષોની સંખ્યા વધે એટલે એનું કદ વધે, એ તો એકબીજાના પૂરક છે। પણ જો એક કોષીય સજીવ હોય તો એમાં કોષ વિભાજનની દ્વારા એનું કદ નથી વધતું પણ એમાં શું થાય, સંખ્યામાં વધારો થાય। એટલે નાની નાની વસ્તુ આપણે યાદ રાખવાની છે, બરાબર। આપણે બાયોલોજીનો કોન્સેપ્ટ સમજવાનો છે, બાયોલોજીનો કોન્સેપ્ટ ક્યારે ગોખવાનો નહીં।
બાયોલોજીને હંમેશા સમજવાનો જ પ્રયત્ન કરવાનો. તો આપણે જોઈએ કે કોષ એક કોષીય સજીવ એટલે માત્ર એક જ બેક્ટેરિયા છે. તો એકમાંથી બે બેક્ટેરિયા બન્યા એટલે એકમાંથી બે શું બની ગયા? સંખ્યા વધી, બેક્ટેરિયાની સંખ્યા વધી. તો એક કોષીય સજીવમાં શું થાય? કોષ વિભાજન દ્વારા તેની સંખ્યામાં વધારો થાય. તો હવે આપણે જોઈએ કે માનો કે માઇક્રોસ્કોપ દ્વારા આપણે કોષોની સંખ્યા ગણતરી કરવી હોય. આપણે માઇક્રોસ્કોપ છે, જેમ કે આપણે જોઈએ કે લેબોરેટરીની અંદર આપણે ઘણી વખત જોતા હોય, લાઇબ્રેરીની અંદર હોય, બરાબર. તો આપણે લેબોરેટરી છે અથવા તો પ્રેક્ટિકલ રૂમ હોય, ત્યાં આપણે માઇક્રોસ્કોપ લઈએ અને માઇક્રોસ્કોપની અંદરથી જો આપણે કોષોની ગણતરી કરવી હોય તો કરી શકીએ. કયા માધ્યમમાં? તો કે ઇન વિટ્રો સંવર્ધન દ્વારા. આપણે એક શબ્દ આપ્યો છે બુકની અંદર, ઇન વિટ્રો સંવર્ધન. એ લખો એટલે ખ્યાલ આવે. કયો શબ્દ આપ્યો છે? ઇન વિટ્રો. બરોબર છે કે ઇન વિટ્રો સંવર્ધનના માધ્યમમાં સહેલાઈથી અવલોકન થઈ શકે. ઇન વિટ્રોમાં સહેલાઈથી અવલોકન થઈ શકે. ઇન વિટ્રો એટલે શું એ પણ સમજવું પડે આપણે. તો માનો કે તમે પ્રેક્ટિકલ રૂમમાં જાઓ, અહીંયા તમારી પાસે માઇક્રોસ્કોપ છે અને માઇક્રોસ્કોપની મદદથી તમારે કોષની ગણતરી કરવી હોય તો ઇન વિટ્રો દ્વારા સહેલાઈથી અવલોકન કરી શકાય. તો આપણે ઇન વિટ્રોનો મતલબ સમજવો પડે કે આપણે પ્રયોગશાળાની અંદર કોઈ પણ પેશીનો ટુકડો કે કોષો લઈ જઈને તેની ગણતરી કરી શકીએ. બરાબર છે. આપણે માનો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે આપણે બેક્ટેરિયા લઈ ગયા. આપણે એક બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાને આપણે લેબોરેટરીની અંદર લઈ ગયા. હવે શું કરવાનું? સંવર્ધન શબ્દ આપ્યો ને, સંવર્ધન એટલે માધ્યમ. માનો કે આપણે એક બીકર લીધું. પ્રયોગશાળાની અંદર શું છે આપણી પાસે? આ બીકર જેવું આપણી પાસે છે. હવે એની અંદર બેક્ટેરિયાને જેમાંથી ખોરાક મળે એવું માધ્યમ, એવું પ્રવાહી ઉમેરી દેવામાં આવ્યું કે જેનો બેક્ટેરિયા શું કરે? ખોરાક તરીકે ઉમેર કરે. અહીં થમ્સઅપની સોડા ન નખાય હો. હા, વળી કે સાહેબ કે થમ્સઅપનો શીશો રેડી દઈ તો બેક્ટેરિયાની મજા આવે. થમ્સઅપનો શીશો અહીંયા ન હાલે. બરોબર છે. અહીંયા શું કરવાનું? તમારે એવું પ્રવાહી ઉમેરવાનું કે જે બેક્ટેરિયા માટે કેનો ઉપયોગ કરે? તો કે ખોરાક તરીકે તેનો ઉપયોગ કરી શકે એવું પ્રવાહી આની અંદર ઉમેરવાનું. તો હવે શું કરવાનું? આપણે કીધું છે ઇન વિટ્રોના માધ્યમ દ્વારા, માઇક્રોસ્કોપની મદદથી ઇન વિટ્રોના સંવર્ધનના માધ્યમથી સહેલાઈથી અવલોકન કરી શકાય કે કોષ વિભાજન દ્વારા કોષોની સંખ્યામાં વધારો થાય એટલે વૃદ્ધિ થાય. હવે શું થાય? આપણે ગોળ બેક્ટેરિયા લઈએ. આ ગોળ બેક્ટેરિયા લીધો. હવે ખાલી આપણે એક જ બેક્ટેરિયા નાખ્યો. તો જો આપણે પ્રયોગશાળાની અંદર બહારથી બેક્ટેરિયા લઈ આવ્યા અને ક્યાં લઈ ગયા? તો કે એને ક્યાં લઈ ગયા? પ્રયોગશાળાની અંદર લઈ ગયા. અથવા તો હું તમને એમ કહું, કોઈ પણ એક પેશીનો ટુકડો લઈ લ્યો. એક્ઝામ્પલ તરીકે લ્યો, બહાર જાઓ, બહાર જઈને કોઈ મૂળ હોય, જેમ કે વનસ્પતિનું મૂળ હોય તે કાપી આવો. એ કાપીને શું કરો? સંવર્ધનના માધ્યમની અંદર નાખી દો. અથવા તો આપણે જોઈએ કોઈ બીજો એવો ભાગ છે, એ કોષ કાઢો. કોઈ પણ શરીરમાંથી કોષ કાઢી લ્યો. એ શરીરમાંથી કોષ કાઢીને ક્યાં નાખવાનો? સંવર્ધનના માધ્યમમાં. સંવર્ધનનું માધ્યમ જરૂરી છે. સંવર્ધનનું માધ્યમ એટલે ઈ કોષને એમાંથી પોષણ મળે અને એમાંથી કોષ વિભાજન કરે, એટલે સંવર્ધનનું માધ્યમ. તો આપણે બહારથી લઈ આવ્યા કોષ. આપણે ક્યાંથી લઈ આવ્યા? બહારથી લઈ આવ્યા. બેક્ટેરિયા આપણે બહારથી લઈ આવ્યા અને પ્રયોગશાળાની અંદર લઈ ગયા. તો આ ઘટનાને કહેવાય ઇન વિટ્રો. હવે ખબર પડી જવી જોઈએ. પ્રયોગશાળાની અંદર જે અવલોકન થાય એને શું કહેવાય? ઇન વિટ્રો. શરીરની બહાર કાઢવાનું અને પછી પ્રયોગશાળાની અંદર અવલોકન કરવાનું. તો આપણે એક ગોળ બેક્ટેરિયા નાખ્યો. આ આપણી પાસે સંવર્ધનનું માધ્યમ છે. હવે ગોળ બેક્ટેરિયા નાખ્યો એટલે પરિણામે હવે શું કરે? એ સતત આ ખોરાકનો ઉપયોગ કરતો જશે અને કોષોની સંખ્યા વધતી જશે. તો જો આ બેક્ટેરિયા વધી ગયા કે ન વધી ગયા? તો હવે તમે માઇક્રોસ્કોપની મદદથી બેક્ટેરિયાની સંખ્યા ગણી શકો. તો આ રીતના શું કીધું છે કે ઇન વિટ્રો માધ્યમ દ્વારા સરળતાથી તમે એનું અવલોકન કરી શકો. કે આપણે પાત્ર લીધું, પાત્રની અંદર આપણે સંવર્ધનનું માધ્યમ નાખ્યું, એમાં એક બેક્ટેરિયા આપણે બહારથી લઈ આવ્યા એટલે ઇન વિટ્રો થઈ ગયું. અથવા તો કોઈ શરીરની પેશીના કોષો હોય તેને નાખો, પછી એમાં કોષ વિભાજનનું અવલોકન કરો જેથી પોષણ મળે અને કોષ વિભાજન કરે. તો એમાં પછી તમે અવલોકન કરશો તો એક બેક્ટેરિયામાંથી ઘણા બધા અવલોકન થઈ. તો માઇક્રોસ્કોપની મદદથી પ્રયોગશાળામાં આ રીતના તેની ગણતરી કરી શકાય. હવે આપણે જોઈએ કે ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે, ઉચ્ચ કક્ષાના, જેમ કે આપણે બધા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ કહેવાય. મનુષ્ય છે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ કહેવાય. વનસ્પતિમાં તો કે વનસ્પતિમાં મૂળ પણ હોય, પ્રકાંડ પણ હોય અને પર્ણ પણ હોય. આ ત્રણેય ભાગ ધરાવતી હોય એને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ કહેવાય. જેમ કે શેવાળ છે એ પણ વનસ્પતિ જ છે, પણ એને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ ન કહેવાય. કારણ કે શેવાળમાં પર્ણ હોય ન હોય, મૂળ હોય ન હોય, ડાળી હોય ન હોય. તો આ નિમ્ન કક્ષાની વનસ્પતિ થઈ. એવી રીતે પ્રાણીઓ છે તો જેમ કે આપણે મનુષ્ય છીએ
સિંહ છે, વાઘ છે, આ બધા ઉચ્ચ કક્ષાના પ્રાણી કહેવાય. તો ઉચ્ચ કક્ષાના પ્રાણી અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, આ બંનેમાં ઉચ્ચ કક્ષાના પ્રાણી અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, એમાં આપણે કહી શકીએ કે જે વૃદ્ધિની પ્રક્રિયા છે, કઈ પ્રક્રિયા? વૃદ્ધિની પ્રક્રિયા અને પ્રજનનની ઘટના એ બે નિવાર્ય છે. તો ઉચ્ચ કક્ષાના પ્રાણી, જેમ કે હું તમને એમ કહું, તમે આંબાનો છોડ વાવો તો એ છોડમાં સતત શું થવું જોઈએ? વૃદ્ધિ થવી જ જોઈએ, અનિવાર્ય છે. કારણ કે વૃદ્ધિ થશે તો જ આંબાનો છોડ મોટો થશે, કદમાં તો જ વધારો થશે, સંખ્યામાં કદમાં તો જ વધારો થશે. મનુષ્ય છે, મનુષ્ય જન્મ ત્યારે કેવો હોય? બાળક જેવો હોય, નાનું હોય. નાનું હોય તો જેમ જેમ કરતા એનું શું થાય? કદ વધતું જશે. આ એક નિવાર્ય ઘટના છે. તો જે ઉચ્ચ કક્ષાના સજીવ છે એમાં વૃદ્ધિ કેવી ઘટના છે? નિવાર્ય, અનિવાર્ય ઘટના બને જ, એ ઘટના બને જ. અને પ્રજનન પણ અનિવાર્ય છે. પ્રજનન એટલે નવી સંતતિ ઉત્પન્ન કરવી. તો જો પ્રજનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન નહીં થાય તો એ સજીવ પૃથ્વી પરથી વહી જશે. માનો કે મનુષ્ય છે એ બીજો મનુષ્ય ઉત્પન્ન કરવાની પ્રક્રિયા એટલે પ્રજનનની પ્રક્રિયા એ ન કરતો હોત તો અત્યારે આ પૃથ્વીમાં મનુષ્યની જાત જ ન હોત. સિંહ અને સિંહણ છે પ્રજનનની પ્રક્રિયા ન કરતા હોત તો અત્યારે સિંહની જાતિનો જ નાશ થઈ ગયો હોત. એવી રીતે વૃદ્ધિ અને પ્રજનનની પ્રક્રિયા ઉચ્ચ કક્ષાના સજીવોમાં અને પ્રાણીઓમાં અનિવાર્ય છે. હવે આપણે યાદ રાખવું જોઈએ, અહીંયા આપણે કીધું કે શરીરના કદમાં થતો વધારો એટલે વૃદ્ધિ. આપણે અત્યાર સુધી શું શીખ્યા કે શરીરના કદમાં થતો વધારો, તો શરીરનું કદ વધે એટલે આપણે એને શું કહીએ? તો કે વૃદ્ધિ તરીકે ઓળખીએ. તો શું શરીરનું કદ વધી જાય તેને આપણે વૃદ્ધિ ગણવામાં આવે? તો શરીરના કદમાં થતો વૃદ્ધિને આપણે એને માપદંડ લીધો કે શરીરનું કદ વધે એટલે એને વૃદ્ધિ કહેવાય. તો શું નિર્જીવ પદાર્થોમાં વૃદ્ધિ નથી થતી? કયો જી? જે નિર્જીવ ઘટકો છે, શું આ નિર્જીવ ઘટકોમાં વૃદ્ધિ નથી થતી? એક્ઝામ્પલ તરીકે આપું, આપણે કોઈ રણ વિસ્તારમાં જાય, આપણે રણ વિસ્તારમાં જાય તો રણની અંદર જોતા એક જગ્યાએ ખાડો હોય, જે પવનની લહેરકી આવે તો એ ખાડો હોય ત્યાં શું થઈ જાય? તો કે આમ રેતીનો ઢગલો થઈ જાય. પેલા શું હોય? આવો ખાડો હોય, પછી આ રીતના આમ રેતી હોય, આ બધી આમ રેતી હોય, બરાબર છે. તો માનો કે આ ખાડો હોય તો અચાનક પવનની લહેરખી આવે તો ખાડો છે અહીંયા રેતીનો ઢગલો થઈ ગયો. તો રેતીનો ઢગલો થઈ ગયો તો આ કદ તો વધ્યું. તો નિર્જીવ ઘટકોમાં કદ વધે, કારણ કે આપણે સજીવની વ્યાખ્યા કરતા હતા એમાં આપણે સમજતા હતા વૃદ્ધિ. તો અહીંયા તો આ નિર્જીવ ઘટક છે. તો નિર્જીવ ઘટક છે એનું પણ કદમાં શું થયો? તો કે ભાઈ વધારો થયો. તો શું આને આપણે સજીવ ગણી નાખવો? તેવી રીતના પર્વત હોય તો પર્વતની અંદર એક શિલાખંડ હોય એની ઉપર બીજી શિલાખંડ મેલી દો તો એના કદમાં વધારો થયો. અથવા તો એમ કહો કે આપણે ક્યાં પાણી જતું હોય, માનો કે નદી જાય છે તો એની ઉપર ધારો કે પોષક દ્રવ્યો જામી જાય, બરાબર છે. જેમ કે આપણે કહેતા હોય કાપ છે એની પર આવી ગયો તો એનું સ્તર ઊંચું આવી ગયું તો એના કદમાં પણ વધારો થયો. તો શું આ નિર્જીવ ઘટકો છે એમાં પણ કદમાં વધારો નથી થતો? તો કે થાય જ છે. તો નિર્જીવ ઘટકોની પદાર્થોની સપાટીઓમાં દ્રવ્યોનો સંચય થવાને કારણે એમાં પણ વૃદ્ધિ થાય. તો સજીવ દેહની અંદર વૃદ્ધિ થાય. આથી વૃદ્ધિને સજીવનો પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાય નહીં, બરાબર છે. સજીવની લાક્ષણિકતા છે વૃદ્ધિ, પણ કેવો ન લઈ શકાય? પરિપૂર્ણ ગુણધર્મ તરીકે ન લઈ શકાય. ગુણધર્મ નથી. કેવો? પરિપૂર્ણ ગુણધર્મ ન કહેવાય. એટલે કે આનો મતલબ સમજાવું કે વૃદ્ધિ છે એ સજીવનું લક્ષણ છે, એમાં કોઈ ડાઉટ નથી, 100% કે જે વૃદ્ધિ કરે સજીવ હોઈ શકે. હવે આપણે કહી શકીએ કે અહીંયા કહેવાનો મતલબ શું છે કે આપણે વૃદ્ધિના સજીવના લક્ષણ તરીકે લઈ શકીએ પણ પરિપૂર્ણ લક્ષણ તરીકે ન લઈ શકીએ. પરિપૂર્ણ તરીકે શું કામ ન લઈ શકીએ? કે સંપૂર્ણપણે કે સજીવ હોય એ જ વૃદ્ધિ કરે એવું આપણે ન કહી શકીએ. હા, વૃદ્ધિ કરે તે સજીવ હોઈ શકે પણ જે પણ વૃદ્ધિ કરે એ સજીવ જ હોય એવું આપણે ન કહી શકીએ. તો આ નિર્જીવ ઘટકોમાં વૃદ્ધિ થઈ, રેતીનો ઢગલો થઈ ગયો તો એ તો થયું. તો એટલે એને પરિપૂર્ણ ગુણધર્મ તરીકે ન શીખે. તો આપણે કહી શકીએ કે સજીવ વૃદ્ધિ કરે છે તો સજીવનું વૃદ્ધિ લક્ષણ એ વાત સાચી છે કે સજીવ છે એ શું કરે છે? વૃદ્ધિ કરે છે, એ વાત સાચી છે. પણ દરેક વૃદ્ધિ પ્રતિ પ્રક્રિયા સજીવ હોય એવું જ તમે ન કહી શકો. તો આ રેતીનો ઢગલો થઈ ગયો તો આને હું સજીવ કહી દેશો? નહીં. એટલે આપણે કહી શકીએ કે એ વાત 100% સાચી છે કે વૃદ્ધિ છે એ સજીવનું લક્ષણ છે, નો ડાઉટ. પણ જે વૃદ્ધિ કરે એ બધા જ સજીવ હોય એવું જરૂરી હોતું નથી. એટલે એને પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાય નહીં. તો હવે આપણે વાત કરી બીજો છે, કયો છે? તો કે ભાઈ પ્રજનન. બીજું છે એ કઈ પ્રક્રિયા છે? પ્રજનન છે. આ એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લ્યો.
બરોબર છે. પછી આપણે એમાં જોઈએ કયું જોવાનું છે, તો કે ભાઈ પ્રજનન વિશે વાત કરી, બીજો પણ એનો ઘટક છે પ્રજનન. તો પ્રજનન છે તે પણ કેનું લક્ષણ છે? સજીવોનું જ લક્ષણ છે. બરોબર છે. તો પ્રજનન પણ શું છે? સજીવોનું લક્ષણ તરીકે લઈ શકાય. તો એની અંદર પહેલા તો આપણે પ્રજનનની વ્યાખ્યા જોઈએ. હવે આપણે બીજો ટોપિક લઈએ. એની અંદર કયો ટોપિક લેવાનો છે? તો કે પ્રજનન. આપણે પ્રજનન વિશે અભ્યાસ કરવાનો છે. બીજો ગુણધર્મ પ્રજનન. પ્રજનન તો બધા જ સજીવ છે એ પ્રજનનની પ્રક્રિયા કરે છે. બીજું લક્ષણ લે વિશિષ્ટ પ્રજનન. તો પહેલા તો આપણે એની વ્યાખ્યા સમજવી પડે. શું સમજવી પડે? આપણે એની વ્યાખ્યા સમજવી પડે કે પ્રજનન છે કેને કહેવામાં આવે. તો આપણે કહી શકીએ પુખ્ત વયે દરેક સજીવ પોતાના જેવો નવો સજીવ સર્જન કરે. પુખ્ત વયે દરેક સજીવ પોતાના જેવા જ નવા સજીવનું સર્જન કરે. નવા સજીવનું સર્જન કરે તેને શું કહે છે? તો કે તેને પ્રજનન કહેવાય. બરાબર છે. સમજો એ શબ્દ. પ્રજનન સમજતા હોય તો પહેલા તો આપણે પ્રજનનની વ્યાખ્યા સમજવી પડે કે ભાઈ પ્રજનન છે કહેવાય કોને? તો પુખ્ત વયે દરેક સજીવ પોતાના જેવો જ નવા સજીવનું સર્જન કરશે. આ પોતાના જેવા જ નવા સજીવનું સર્જન કરવા માટે જે પણ પ્રક્રિયા કરે એ પ્રક્રિયાને પ્રજનન કહેવાય. આ વસ્તુ સમજવી પડે. પણ કઈ ઉંમરે? પુખ્ત વયે. જેમ કે પેલી વસ્તુ સમજાવું કે દરેક સજીવ, દરેક એટલે આપણે મનુષ્યનું ઉદાહરણ લઈએ તો મનુષ્ય છે એ પ્રજનનની પ્રક્રિયા દ્વારા શું કરશે? એના જેવો જ બીજું બાળક, મનુષ્યને ઘરે બાળક જન્મે તો એ મનુષ્ય જેવું જ હશે. તો પોતાના જેવું જ છે કે નહીં? કે મનુષ્યને અહીંયા સિંહનો જન્મ થઈ જાય આવું બને નહીં. એવી રીતે સિંહ હોય તો સિંહની અહીંયા સિંહણને અહીંયા બરાબર છે જ્યારે બચ્ચું જન્મશે તો એ કેના જેવું હશે? સિંહ જેવી જ જાતિઓનો હશે કે સિંહને અહીંયા વાંદરાનો જન્મ થઈ જશે? નહીં. તો આપણે જોઈએ કે દરેક સજીવ શું કરે? પોતાના જેવા જ નવા સજીવનું સર્જન કરે. તેને શું કહેવાય? પ્રજનન કહેવાય. એટલે કે દરેક સજીવ, પછી વનસ્પતિ હોય તોય ભલે, પ્રાણીઓ હોય તોય ભલે, બેક્ટેરિયા હોય તોય ભલે, કે અમીબા હોય તોય ભલે, કોઈ પણ સજીવ હોય એ એના જેવા જ જે નવો સજીવ બનાવે એના જેવો જ બીજો સજીવ બનાવશે. આ કોઈ પણ સજીવ હોય, એક કોષીય હોય, બહુકોષીય હોય અથવા તો અમીબા જેવા સજીવ હોય, આપણે એમ કહી શકીએ મનુષ્ય હોય, સિંહ હોય, કોઈ પણ જાતિ હોય, પક્ષી હોય, કોઈ પણ હોય, એ પોતાના જેવા જ નવા સજીવ કે વનસ્પતિ હોય એ પોતાના જેવો જ નવો સજીવ સર્જન કરવા માટે જે પણ પ્રક્રિયા કરશે એ પ્રક્રિયાને શું કહેવાય? પ્રજનન કહેવાય. નવો સજીવનું સર્જન કરવા માટે જે પણ પ્રક્રિયા કરે એ પ્રક્રિયાને પ્રજનન કહેવાય. અને પ્રજનન ક્યારે કરી શકે? તો કે પુખ્ત વયે જ કરી શકે. આ સમજવું જરૂરી છે. પુખ્ત વયે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપું, કોઈ મનુષ્યને બાળકનો જન્મ થયો, શું એ બાળકમાં સીધી એવી તાકાત આવશે કે પોતે નવા સજીવનું સર્જન કરી શકે? નહીં. તો પેલા એ પુખ્ત બનશે. પુખ્ત બને એટલે ધીમે ધીમે કરતાની એજ વધતી જશે. એજ વધશે એટલે લગભગ 14 વર્ષથી ઉપરની ઉંમર થઈ જશે. એટલે કે લગભગ એમ માનીએ 16-17 વર્ષની આજુબાજુ પૂગશે એટલે એના શરીરની અંદર એવા રસાયણો ઉત્પન્ન થશે કે જે હવે પ્રજનનની પ્રક્રિયા દ્વારા શું કરી શકે? નવા સજીવનું સર્જન કરવા માટે સક્ષમ થઈ ગયો હોય. સિંહ છે તો સિંહને બચ્ચું જન્મે તો નાનું બચ્ચું સિંહનું હોય તો શું જન્મમાં ભેગું એનામાં એવી તાકાત હશે કે નવા સજીવનું સર્જન કરી શકે? નહીં. તો એ સિંહનું બચ્ચું ધીમે ધીમે મોટું થાય. મોટું થાય એટલે પછી પુખ્ત બને. પુખ્ત બને એટલે અંદાજિત 5-6 વર્ષની આજુબાજુ, 4-5 વર્ષની આજુબાજુ, 4 વર્ષ 5 વર્ષની આજુબાજુ તે સક્ષમ હોય, એની અંદર એવા રસાયણો ઉત્પન્ન થાય કે જેથી હવે તે શું કરી શકે? પ્રજનન કરીને નવા સંતતિનું સર્જન કરી શકે. તો પહેલા આપણે વ્યાખ્યા જોઈએ એટલે આપણે શબ્દ ઉમેરવો જરૂરી છે કે પુખ્ત વયે, બરાબર છે, પુખ્ત વયે દરેક સજીવ પોતાના જેવો જ નવો સજીવ સર્જન કરવા માટે જે પ્રક્રિયા કરશે એને શું કહેવામાં આવે છે? પ્રજનન કહેવામાં આવે છે. હવે ખાસ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્રજનન છે 2 પ્રકારે થાય. પ્રજનન 2 પ્રકાર હોય. પ્રજનનના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. પ્રજનનના મુખ્ય 2 પ્રકાર પાડી શકાય. ક્યાં 2 પ્રકારો છે?
એ પણ સમજવું જરૂરી છે. એક છે લિંગી પ્રજનન. પ્રજનનના બે પ્રકાર હોય. એક લિંગી પ્રજનન પણ પ્રક્રિયા થાય અને બીજું કયું છે તો કે અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન પણ કહેવાય, અલિંગી પ્રજનન પણ કહેવાય. આપણે જોઈએ તો આ શું થાય તો કે જન્યુઓના જોડાણ દ્વારા આપણે જોઈએ કે જન્યુઓના જોડાણ દ્વારા લિંગી પ્રજનન કેને કહેવાય તો જન્યુઓના જોડાણ દ્વારા, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ. બરાબર છે. શું હોય તો કે નરજન્યુ અને માદાજન્યુના જોડાણ દ્વારા નવી સંતતિનું સર્જન થાય. તેને લિંગી પ્રજનન કહેવાય. તેને કેવું પ્રજનન કહેવાય? લિંગી પ્રજનન. તો જન્યુ કેને કહેવાય એ આપણે સમજી. પહેલા તો આપણે સમજી કે જન્યુ કેને કહેવાય. બરાબર છે. અહીં હું તમને એક્ઝામ્પલ આપું કે માનો કે મનુષ્યની વાત કરી તો આ શુક્રકોષ, પુરુષોમાં શું હોય? શુક્રકોષ આવો હોય કંઈક. આ શુક્રકોષ, આ શુક્રકોષ છે એને જન્યુ કહેવાય. પણ કેવો જન્યુ તો કે નરજન્યુ કહેવાય. એવી રીતે માનો કે અંડકોષ, આ અંડકોષ આવો હોય, સ્ત્રીઓની અંદર ઉત્પન્ન થાય. તો આ અંડકોષ છે એને પણ શું કહેવાય? જન્યુ કહેવાય. પણ કેવો જન્યુ? માદાજન્યુ કહેવાય. શું કામ? તો આ શુક્રકોષને પણ જન્યુ કહેવાય અને આ અંડકોષને પણ જન્યુ કહેવાય. એટલે તમને ખબર પડે કે જન્યુ એટલે શું. બરોબર. તો જન્યુઓના જોડાણ દ્વારા, બરોબર છે, તો શુક્રકોષને પણ જન્યુ કહેવાય ને આને પણ જન્યુ કહેવાય. શુક્રકોષ છે પુરુષોમાં ઉત્પન્ન થાય એટલે એને નરજન્યુ કહેવાય અને અંડકોષ છે સ્ત્રીઓમાં ઉત્પન્ન થાય એટલે એને માદાજન્યુ કહેવાય. તો નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય. આ નરજન્યુ અને માદાજન્યુ જોડાય. આ જોડાણ, આ ઘટનાને શું કહેવાય આપને ખબર છે? ફલન. ચેપ્ટર નંબર 8 ની અંદર શીખા. અને પરિણામે માતાના ગર્ભની અંદર પહેલો કોષ થપાય. આને કહેવાય યુગ્મનજ. આ માતાના ગર્ભની અંદર પહેલો કોષ થપાય એમાં શું કહેવાય? યુગ્મનજ. યુગ્મનજમાં શું થાય આપને ખબર જ છે? કોષ વિભાજન. અને કોષ વિભાજન થઈને કઈ પ્રક્રિયા થાય? વિભેદનની પ્રક્રિયા. વિભેદન એટલે યાદ આવવું જોઈએ, કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ અને અંગતંત્ર બની જાય એટલે સંપૂર્ણ સજીવનું નિર્માણ થઈ જાય. સંપૂર્ણ સજીવનું નિર્માણ. તો જો આને લિંગી પ્રજનન કહેવાય. આવી પ્રજનનની પ્રક્રિયા હોય એને કેવી કહેવાય? લિંગી પ્રજનન કહેવાય. તો નવી સંતતિનું સર્જન થયું કે નહીં, તો આ પ્રક્રિયાને પ્રજનન કહેવાય. તો મનુષ્ય જેવો જ આવશે. બરોબર છે. તો આપણે જોયું કે જન્યુના જોડાણ દ્વારા, તો શુક્રકોષ અને અંડકોષને જન્યુઓ કહેવાય. પણ ક્યાં ક્યાં જન્યુ? તો શુક્રકોષ છે નરમાં ઉત્પન્ન થાય એટલે નરજન્યુ અને માદા અંડકોષ છે માદાની અંદર ઉત્પન્ન થાય સ્ત્રીઓની અંદર એટલે માદાજન્યુ. તો નરજન્યુ અને માદાજન્યુનું બેનું જોડાણ થાય એટલે એમાંથી શું બની જશે? નવી સંતતિ. કઈ રીતે બને છે આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર શીખી ગયા. કોષ વિભાજન, કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ થાય એટલે પરિણામે શું થાય? સંપૂર્ણ સજીવનું શું થઈ જાય? નિર્માણ થઈ જાય. તો આ રીતે નવી સંતતિનું સર્જન થાય અને આ પ્રજનનની પ્રક્રિયા દ્વારા નવી સંતતિ સર્જન થાય એટલે એને લિંગી પ્રજનન કહેવાય. હવે અલિંગી પ્રજનનમાં કે જન્યુઓના નિર્માણ વગર જ, જન્યુઓના જોડાણ વગર જ એક જ પિતૃમાંથી નવી સંતતિનું નિર્માણ થઈ જાય. જન્યુઓના જોડાણ વગર જ, જન્યુના નિર્માણ વગર એક જ પિતૃમાંથી નવી સંતતિનું સર્જન થાય, તેને અલિંગી પ્રજનન કહેવાય. તેને કેવું કહેવામાં આવે? અલિંગી પ્રજનન કહે છે. તો શું થયું? ક્યાંય જન્યુ ન બને. આવો શુક્રકોષ ને અંડકોષ ને નરજન્યુ માદાજન્યુ ને એવું કાંઈ નહીં. એક જ પિતૃ હોય. એક્ઝામ્પલ તરીકે આપું, પ્લેનેરિયા સજીવ. આમાંથી તમને સરળતાથી સમજી શકો. માનો કે આ સજીવ છે, આ એરો નથી દોર્યો, આ સજીવ છે. કયો સજીવ છે? એક્ઝામ્પલ તરીકે લે પ્લેનેરિયા. આ પ્લેનેરિયા સજીવ છે. હવે આ એક જ પિતૃ છે. હવે જો શુક્રકોષ અંડકોષ એવું કાંઈ નથી. હવે આ જે પ્લેનેરિયા સજીવ છે એના શરીરના ટુકડા થઈ જાય તો આપણે 3 ટુકડા કરી નાખી. જો
અહીંથી અહીંયા આ પહેલો ટુકડો, આ બીજો ટુકડો, આ ત્રીજો ટુકડો, આ 3 ટુકડા થઈ ગયા. આના શરીરના કેટલા થઈ ગયા? 3 ટુકડા. હવે આ ત્રણેય ટુકડા છે પોતાના ખૂટતા ભાગ ઓટોમેટિકલી વિકસાવી લે. આ પહેલો ભાગ છે ને બીજો ને ત્રીજો ઘટે તો ઓટોમેટિકલી વિકસાવી લીધો. આ બીજો ભાગ છે ને પહેલો ને ત્રીજો ઘટે તો ઓટોમેટિકલી શું કર્યો? વિકસાવી લીધો. આ ત્રીજો ભાગ છે ને પહેલો ને બીજો ઘટે તો ઓટોમેટિકલી શું કરશે? વિકસાવી લેશે. તો આ એક જ પિતૃ હતો કે નહીં? તો કે આ એના શરીરના 3 ટુકડા થઈ ગયા અને ખૂટતા ભાગો છે ઓટોમેટિકલી વિકસાવી લીધા. એટલે એકમાંથી કેટલા સજીવ થઈ ગયા? 3 થઈ ગયા. તો અહીંયા જો ક્યાંય એવું થયું? શુક્રકોષ જોડાણો, અંડકોષ જોડાણો, પછી ફલન થયું, પછી યુગ્મનજ બન્યો, કોષ વિભાજન થયું, પછી નવો સજીવ બન્યો. આવી કોઈ ઘટના અહીંયા થઈ? તો કે ના. તો માત્ર શું હતું? એક જ પિતૃ હતો. તો જન્યુના નિર્માણ વગર તો અહીં ક્યાંય જન્યુ નથી બન્યા. શુક્રકોષ અંડકોષ જેવું કાંઈ બન્યું જ નથી. તો જન્યુના નિર્માણ વગર એક જ પિતૃમાંથી એક જ પિતૃ હતું, એમાંથી નવી 3 સંતતિ બની ગઈ. તો આવી જે પ્રક્રિયા છે ને કેવી કહેવાય? અલિંગી પ્રજનન કહેવાય. તો હવે તમે સમજી ગયા હશો કે પ્રજનન એટલે શું? તો કે પુખ્ત વયે દરેક સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા કરે એને શું કહેવાય? પ્રજનન કહેવાય. તો પ્રજનનની પ્રક્રિયા દરેક સજીવ એક સરખી ન કરે, અલગ અલગ કરે. અમુક સજીવ છે લિંગી પ્રજનન કરે, અમુક છે અલિંગી કરે. હવે લિંગી વચ્ચે શું ડિફરન્ટ છે અને અલિંગી વચ્ચે શું કહે એ ડિફરન્ટ તમને ખબર પડવી જોઈએ. તો લિંગી પ્રજનન મોટા ભાગે કોણ કરે? તો કે બહુકોષીય સજીવ છે. કેવા સજીવ? બહુકોષીય સજીવ. બહુકોષીય સજીવ. આ જે બહુકોષીય સજીવ છે એ મોટે ભાગે કઈ પ્રક્રિયા કરે છે? તો કે લિંગી પ્રજનન તેમાં જોવા મળે છે. બરોબર છે. અને બહુકોષીય સજીવ છે એ મોટા ભાગે કઈ પ્રક્રિયા કરે છે? લિંગી પ્રજનન. અને લિંગી પ્રજનન દ્વારા જે નવી સંતતિ ઉત્પન્ન થશે, બરોબર છે, તો લિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ અથવા તો આપણે કહી શકીએ કે બહુકોષીય સજીવોમાં નિર્માણ પામતી સંતતિ તેના પિતૃઓને ઓછા વત્તા પ્રમાણમાં મળતી આવે. ઓછા વત્તા પ્રમાણમાં મળતી આવે. બરોબર છે. કારણ કે બહુકોષીય સજીવ છે એ કી પ્રજનન કરે? તો કે લિંગી પ્રજનન કરે. હવે લિંગી પ્રજનન કરે એટલે બહુકોષીય સજીવમાં જે સંતતિ બનશે એના પિતૃઓને ઓછા વત્તા પ્રમાણમાં મળતી આવે. કેવી મળી આવે? ઓછા વત્તા. જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, આપણે ખબર હોય, ઘણા આપણે કહેતા હોય આપણા પિતાને જોયે તો કે ભાઈ તારો દેખાવ છે કેના જેવો છે? તારા પિતા જેવો છે. તારો દેખાવ છે કેના જેવો છે? તો કે તારા માતા જેવો છે. કોપી ટુ કોપી નહીં, પણ એને મળતા આવતા હોય કે તારી અણસાર કેના જેવી છે? તો કે ભાઈ એની અણસાર છે એના માતા પિતાને મળતી આવે છે. એટલે આ રીતના કે બહુકોષીય સજીવ છે લિંગી પ્રજનન કરે. એટલે એટલા માટે અહીં લખ્યું છે કે લિંગી પ્રજનન કરતા સજીવો અથવા તો બહુકોષીય સજીવમાં એમાંથી જે સંતતિ ઉત્પન્ન થશે એ પિતૃને ઓછા વત્તા પ્રમાણમાં થોડા ઘણા એના માતા પિતાને મળતા આવે. જ્યારે અલિંગી પ્રજનન દ્વારા તો કે અલિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામતા સંતતિ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય. પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય. કે આયા શું હતું લિંગી પ્રજનનમાં? કે લિંગી પ્રજનન દ્વારા જે સંતતિ ઉત્પન્ન થશે એને પિતાને થોડી ઘણી મળતી આવશે. પણ જે અલિંગી પ્રજનન દ્વારા સંતતિ ઉત્પન્ન થશે એ તો કોપી ટુ કોપી, કાર્બન કોપી, સેમ ટુ સેમ એના પિતૃ જેવા હશે. કોઈ ફેરફાર નહીં હોય. એટલા માટે લખ્યું છે. આ બે શબ્દ યાદ રાખવા જરૂરી છે કે જો અલિંગી પ્રજનન દ્વારા જે સંતતિ ઉત્પન્ન થશે એ એના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હશે. કે જેવો પિતૃ હશે એવો સેમ ટુ સેમ, કોઈ પણ પ્રકારના ચેન્જીસ વગર એના પિતૃ જેવો જ હશે. એટલે જ્યારે અલિંગી પ્રજનન કરતા સજીવો છે એમાંથી જે સંતતિ ઉત્પન્ન થશે તે તેના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય. સેમ ટુ સેમ. કેના જેવું હશે? તો કે એના પિતૃ જેવું જ હોય. એમાં કોઈ ચેન્જીસ ન હોય. બરોબર. જ્યારે લિંગી પ્રજનન બહુકોષીય સજીવ આપણે પ્રજનન કરવા દ્વારા આપણા દ્વારા જે સંતતિ ઉત્પન્ન થશે એ આપણા બાળકો આપણે મળતા આવતા હોય. આપણા જેવી હાવ કોપી, કાર્બન કોપી ન હોય. હાવ કાર્બન કોપી કોઈ દિવસ ન હોય. આપણે એમ કહીએ કે સર એના પિતૃ જેવો સેમ ટુ સેમ દેખાતો હોય તો છે સ્વભાવમાં ફેર હશે. મિજાજ બેયના સરખા હોય નહીં, કાંઈક તો પરિવર્તન હોય જ. બરોબર છે.
તો આ રીતના લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી પિતૃને મળતી આવે, જ્યારે અલિંગી પ્રજનન દ્વારા જે પણ સંતતિ ઉત્પન્ન થશે એ એના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હશે. આ બે શબ્દ નીટ માટે યાદ રાખવા તમારે જરૂરી છે. બરોબર છે. હવે આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો અલિંગી પ્રજનનની આપણે વાત કરતા હોય તો અલિંગી પ્રજનન છે એ ઘણી પ્રકારે થાય. અલિંગી પ્રજનન એક પ્રકારે ન થાય. પેલા સ્ક્રીનશોટ લઈ લો, પછી હું તમને કહું અલિંગી પ્રજનન છે કેટલી પ્રકારે થાય. લિંગી પ્રજનન તો ખબર છે આ રીતે, ખાલી હું અલિંગી પ્રજનન કહું છું. જોઈએ આપણે કે અલિંગી પ્રજનન છે તે કઈ રીતે નિર્માણ પામે છે. અલિંગી પ્રજનન કઈ પ્રકારે થાય છે એના ઘણા પ્રકાર છે. અલિંગી પ્રજનન એક પ્રકારે ન થાય. બરાબર છે. તો આપણે માત્ર જોઈએ અલિંગી પ્રજનનના પ્રકારો, કે અલિંગી પ્રજનન છે કેટલી પ્રકારે થાય. તો આપણે જોઈએ અહીંયા અલિંગી પ્રજનનના પ્રકારો વિશે માહિતી મેળવી આપણે, કે અલિંગી પ્રજનન કેટલી પ્રકારે થાય. તો અલિંગી પ્રજનનના આપણે પ્રકારો ક્રમ બાય ક્રમ જોતા જઈએ. બરાબર છે. કયા કયા પ્રકારે અલિંગી પ્રજનન થાય. તો પહેલા તો અલિંગી બીજાણુઓ દ્વારા, અલિંગી બીજાણુઓ દ્વારા, બીજું કલિકા સર્જન દ્વારા, કલિકા સર્જન દ્વારા કઈ રીતે હમણાં આપણે સમજશું. ત્રીજું તો કે પુનઃસર્જન દ્વારા, પુનઃસર્જન દ્વારા. ચોથું તો કે અવખંડન દ્વારા, અવખંડન દ્વારા. અને લાસ્ટ વન દ્વિભાજન દ્વારા. તો આ બધા અલિંગી પ્રજનનના પ્રકાર છે. કે અલિંગી પ્રજનન એક પ્રકારે ન થાય, ઘણી પ્રકારે થાય. પણ મેન વ્યાખ્યા યાદ રાખવાની શું, તો કે જન્યુઓના નિર્માણ વગર, કોઈ જન્યુ ન હોય, સીધું પિતૃમાંથી અનેક સંતતિ બની જાય એટલે એને અલિંગી પ્રજનન કહેવાય. આ મેન વ્યાખ્યા તો બધા જ લાગે, પણ એ અલગ અલગ પ્રકારે થાય. ઘણી વખત અલિંગી બીજાણુ દ્વારા પણ સર્જન થાય નવી સંતતિ, કલિકા સર્જન દ્વારા પણ થાય, પુનઃસર્જન દ્વારા થાય, અવખંડન દ્વારા થાય અને દ્વિભાજન દ્વારા થાય. તો આપણે એમાં સૌ પ્રથમ લઈએ કે અલિંગી બીજાણુ દ્વારા કઈ રીતે. અલિંગી બીજાણુઓ દ્વારા. દાખલા તરીકે કોઈ ફૂગ હોય તેમાં લાખો અલિંગી બીજાણુ ઉત્પન્ન થાય. બરોબર છે. અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે શું થાય, નવી સંતતિનું નિર્માણ થાય. દાખલા તરીકે આપણે ફૂગના કવક તંતુ દોરી, તમારે ચેપ્ટર નંબર 3 ની અંદર આવશે ડીપમાં. માનો કે હું એક ફૂગ દોરું છું, આ આપણે એક ફૂગ દોરી. શું દોરી? ફૂગનો તંતુ દોર્યો. ફૂગ છે, હવે એના શરીર ઉપર આવી ઉપર ટોચ ઉપર એક આવો ભાગ બને, આવો ફૂલેલો ભાગ, આવો ફૂલેલો ભાગ બને. આ ફૂલેલો ભાગ બને ને આને ફડકાય એવું નામ આપ્યું છે. આને શું નામ આપ્યું? ફડકાય એવું નામ આપ્યું. હવે આ ફૂગના તંતુ છે એની ઉપર આવો ફૂલેલો ભાગ બને એને શું કહેવાય? તો કે ફડકાય કહેવાય. યાદ રાખવાનું છે, પછી તમારે આવશે ચેપ્ટર નંબર 3 ની અંદર, પણ એક એક્ઝામ્પલ તરીકે આપો. હવે આની અંદર શું ઉત્પન્ન થાય કે આવા બીજાણુ ઉત્પન્ન થાય. દાખલા તરીકે આપણે લઈએ ગોળ ગોળ, આવા શું ઉત્પન્ન થાય? આ બીજાણુ ઉત્પન્ન થયા. બરાબર છે. આ શું ઉત્પન્ન થયા અંદર? તો કે આ બીજાણુ ઉત્પન્ન થયા. શું છે? અલિંગી પ્રજનનમાં એક પ્રકાર જોઈએ અલિંગી બીજાણુ દ્વારા. તો હવે આ બીજાણુ છે, આ માનો કે ફૂગનો તંતુ છે, કવક તંતુ કહેવાય, આપણે પછી જોશું. એની ઉપર આવું એક ગોળાકાર ભાગ, ફૂલેલો ભાગ બન્યો જેને ફડકાઈ કહે. આ ફડકાઈની અંદર આવા બીજાણુ હોય. હવે આ બીજાણુ છે એ કેવા બીજાણુ છે? તો કે અલિંગી બીજાણુ છે. કેવા બીજું છે? અલિંગી બીજાણુ. કે એમાં નરજન્યુ કે માદાજન્યુ કે એવું કાંઈ નહીં. હવે માનો કે ફડકાઈ તૂટે, આ તૂટે, આ બીજાણુ છે, બીજાણુ ક્યાં જાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. આ માનો કે એક જગ્યાએથી બીજાણુ બીજી જગ્યાએ વહી ગયા. તો હવે જ્યાં જશે ત્યાં વળી પાછું ફૂગ બનાવી નાખશે. તો એકમાંથી બે સજીવ થઈ ગયા કે ન થઈ ગયા? ઘણા બધા સજીવ થઈ ગયા. કે આ બીજાણુ છે એ કેવા થયા? અલિંગી. તો જો અહીંયા ક્યાં એવું કે નરજન્યુ ઉત્પન્ન થયું, માદાજન્યુ ઉત્પન્ન થયું, જોડાણા પછી એમાંથી સજીવ બન્યો નહીં. તો આવા પ્રકારે જે સજીવનું નિર્માણ થાય એ અલિંગીનો એક પ્રકાર. કેવો કહેવાય? અલિંગી બીજાણુ દ્વારા. કેમાં થાય? ફૂગ જેવા સજીવોમાં અલિંગી બીજાણુ ઉત્પન્ન થાય અને આ અલિંગી બીજાણુ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી જાય એટલે આ બીજાણુ છે જ્યાં જશે ત્યાં પાછું શું બની જશે? આવી નવી ફૂગ બની જશે. તો
પ્રજનનની વ્યાખ્યા પણ થઈ ગઈ. એક સજીવમાંથી શું બન્યો? બીજો સજીવ બન્યો. એ માટે પ્રક્રિયા કઈ કરી? તો કે અલિંગી બીજાણુ દ્વારા. અલિંગી બીજાણુ દ્વારા નવો સજીવ ઉત્પન્ન કર્યો. તો આને શું કહેવાય? પ્રજનન કહી શકાય. તો આ રીતના વાતથી અલિંગી બીજાણુ. હવે બીજો સજીવ કે કલિકા સર્જન દ્વારા પણ થાય. બીજો પ્રકાર કયો છે? કલિકા સર્જન. કલિકા સર્જન દ્વારા સજીવ ઉત્પન્ન થાય બે પ્રકારના હોય. પહેલા તો કયા કયા સજીવ છે કલિકા સર્જન દ્વારા ઉત્પન્ન થાય? તો આપણે જોઈએ તેની અંદર જેમ કે ઈસ્ટ, હાઇડ્રા જેવા સજીવોમાં કલિકા સર્જન દ્વારા સજીવ ઉત્પન્ન થાય. ઈસ્ટ અને હાઇડ્રા જેવા સજીવમાં, ઈસ્ટ અને હાઇડ્રા જેવા સજીવમાં. ઈસ્ટ એક ફૂગ છે અને હાઇડ્રા છે એ સજીવનું નામ છે. તો જે કલિકા સર્જન છે એ બે પ્રકારે થાય. કલિકા સર્જન છે એ કેટલી પ્રકારે થાય? બે પ્રકારે. એક બાહ્ય કલિકા સર્જન અને બીજું અંતઃ કલિકા સર્જન. તો કલિકા સર્જન બે પ્રકારે થાય. કઈ રીતે બાહ્ય કલિકા સર્જન? તો એક તમને હાઇડ્રાનું ઉદાહરણ આપું. જો માનો કે આપણે સજીવ દોરી હાઇડ્રા. આ પોર્ટ નથી હો, હાઇડ્રા સજીવ છે. માનો કે આ સજીવ છે. કયો છે? હાઇડ્રા સજીવ. હવે એના શરીરના કોઈ એક ભાગ ઉપર સતત કોષ વિભાજન થાય. માનો કે આપણે અહીં જોઈએ કે અહીં સતત ને સતત શું થાય? કોષ વિભાજન થાય. કોષ વિભાજન થાય એટલે શું થાય? કોષોની સંખ્યા વધે. આ કોષ વિભાજન થયું. હવે શું થાય કે કોષ વિભાજન થાય એટલે શરીરની બહાર ભાગ ઉપસો, ત્યાંથી નવી કલિકાનું સર્જન થાય. એટલે હવે અહીંથી શું થશે? કોષ વિભાજન થઈ જાય પછી અહીંથી શું થાય? તો કે નવી કલિકાનું સર્જન થાય. જો આ ભાગ ઉપરથી આ નવી કલિકા સર્જાણી. તો જો આ એક હાઇડ્રા સજીવ હતો. તેના શરીરના કોઈ એક ભાગ ઉપર કોષ વિભાજન થઈને ત્યાંથી શરીરની બહાર શું થયું? આ નવી કલી સર્જાણી એટલે કલિકા સર્જન થયું. હવે આમાં એવું ક્યાં આવ્યું? નરજન્યુ જોડાણો, માદાજન્યુ જોડાણો કાંઈ આવ્યું? તો કે નહીં. તો આ પ્રકારે શું થાય? કલિકા સર્જન. પછી આ લાંબે ગાળે પોતાના પિતૃથી છૂટો પડી જશે ને એકમાંથી કેટલા થઈ ગયા? બે હાઇડ્રા થઈ ગયા. તો આવી પ્રક્રિયાને શું કહેવાય? કલિકા સર્જન. એવી જ રીતે ઈસ્ટ હોય ફૂગ. માનો કે આ ઈસ્ટ છે, આ ઈસ્ટ છે. હવે એમાંથી આવી કલિકા બને. આ બીજી બની, આ ત્રીજી બની. પછી આ કલિકાઓ છે છૂટી પડી જાય એટલે એકમાંથી કેટલી બની ગઈ? બે ચાર ઈસ્ટ બની ગઈ. આ બાહ્ય કલિકા સર્જન. હવે આપણે જોઈએ અંતઃ કલિકા સર્જન. કયું સર્જન જોવાનું છે? અંતઃ કલિકા સર્જન. એના માટે આપણે એક સજીવ લઈએ, વાદળી. સજીવનું નામ છે વાદળી. એટલે આકાશમાં દેખાય વાદળા નહીં. બરાબર છે? કયો સજીવ છે? વાદળી સજીવ. એની ઉપર આવી શરીર ઉપર આવી રચના જોવા મળે અને દઢાવો કહેવાય. આ કયો સજીવ છે? વાદળી સજીવ. હવે શું થાય? આ એનું શરીર છે. શરીરની અંદર કોષ વિભાજન થાય. આ શરીરની અંદર કોષ વિભાજન થયું. જો આ શરીરની અંદર કોષ વિભાજન થયું. પછી એની ઉપર એક આવરણ આવી જાય. આવરણ એટલે પડ આવી જાય. આ પડ આવી ગયું. હવે આ જે રચના બની આને જેમ્યુઅલ્સ કહેવાય અથવા કહેવાય અંતઃકલિકા. જેમ્યુઅલ્સ અથવા અંતઃકલિકા. પછી આમાંથી શું બની જશે? આ સજીવ બહાર નીકળીને આમાં શું બની જશે? બીજો વાદળી સજીવ બની જાય. તો આ રીતના કલિકા સર્જન. તો કલિકા સર્જન આપણી બુકની અંદર ડીપમાં નથી આપણે ડીપમાં લીધું. બે પ્રકારે બાહ્ય કલિકા સર્જન પણ થાય અને અંતઃકલિકા સર્જન થાય. તો બાહ્ય કલિકા સર્જનનું ઉદાહરણ તો કે હાઇડ્રા ને ઈસ્ટ. તેમાં શરીરની બહાર કલિકા સર્જાય ને એમાંથી એકમાંથી નવો બીજો સજીવ બની જાય. અને અંતઃકલિકા સજીવનું ઉદાહરણ તો કે વાદળી. વાદળી સજીવ છે ને શરીરની અંદર કોષ વિભાજન થાય, એના ફરતે પડ બની જાય. એટલે આ જે રચના બની એને જેમ્યુઅલ્સ અથવા તો અંતઃકલિકા કહેવાય. અને આ જેમ્યુઅલ્સ અથવા અંતઃકલિકામાંથી શું બની જશે? બહાર નીકળીને બીજી વાદળી બની જશે. તો જો આ રીતના અંતઃકલિકા સર્જન અને બાહ્ય કલિકા સર્જન કેના પ્રકારો છે? એ અલિંગી પ્રજનનના પ્રકારો છે. તો હવે એના પછી આ યાદ રાખવાનું છે આપણે. એના પછી કયું આવશે? તો કે પુનઃ સર્જન. બરાબર છે? આ જોઈ લ્યો. એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લ્યો, તમારા માટે ઉપયોગી છે. હવે આપણે જોઈએ પુનઃ સર્જન. ત્રીજો પ્રકાર. કયો પ્રકાર છે? તો કે પુનઃ સર્જન. બરાબર છે? ફટાફટ આપણે જોઈએ. આ ત્રીજો પ્રકાર જોઈએ, પુનઃ સર્જન. પુનઃ સર્જનમાં શું થાય? તો પુનઃ સર્જન કેમાં જોવા મળે? દાખલા તરીકે પ્લેન એરિયા સજીવ. પ્લેન એરિયા સજીવ જેને શું કહેવાય? ચપટા કૃમિ તરીકે પણ ઓળખાય.
જે શરીરની અંદર કૃમિ થતા હોય ચપટા કૃમિ, એની અંદર શું જોવા મળે? પુનઃસર્જનની પ્રક્રિયા જોવા મળે. તો એમાં શું થાય? માનો કે આપણે પ્લેન એરિયા દોરીએ, આ આપણે પ્લેન એરિયા દોર્યો. આ કયો સજીવ છે? પ્લેન એરિયા સજીવ. આ વાસ્તવમાં આવો જ દેખાય હો. આ સજીવ દેખાવમાં કેવો આવો જોઈએ, આ કોઈ એરો નથી દોર્યો આપણે. હવે માનો કે એના શરીર ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ આવે, કોઈ પણ પ્રકારનું, એટલે એના શરીરના કટકા થઈ જાય. તો આ શરીરના કટકા થઈ ગયા એના, આ પ્લેન એરિયા સજીવ છે ને શરીરના કટકા થઈ ગયા. આ પેલો કટકો, બીજો કટકો અને ત્રીજો કટકો. હવે શું કરે કે આ પેલો કટકો છે એ પોતાના ખૂટતા ભાગો વિકસાવી લે. તો આ પેલો કટકો હતો એમાં જે ખૂટતા ભાગો છે એ વિકસાવી લીધા, એટલે એક પ્લેન એરિયા. આ બીજો કટકો છે તેને ઉપરનો નીચેનો ભાગ ઘટે છે તો એ ઓટોમેટિકલી વિકસાવી લે. તો ઓટોમેટિકલી શું થાય? વિકસાવી લે. તો આ બીજો પ્લેન એરિયા સજીવ થઈ ગયો. આ ત્રીજો કટકો છે ને પેલો ને બીજો ઘટે તો ઓટોમેટિકલી વિકસાવી લે. આ વિકસાવી લીધો. તો એક પ્લેન એરિયામાંથી 3 પ્લેન એરિયા બની ગયા. તો અહીંયા ક્યાંય આવ્યું જોવો જી, તો આ ઘટનાને શું કહેવાય? અહીંયા પુનઃસર્જન કહેવાય, કે પોતાના ખૂટતા ભાગો પાછા વિકસાવી લીધા. એટલે કઈ ઘટના કહેવાય? પુનઃસર્જન. તો આ પણ અલિંગી પ્રજનનનો પ્રકાર થયો કે ન થયો? તો કે હા. શું કામ? કારણ કે નરજન્યુ અને માદાજન્યુ એવું શુક્રકોષ ને અંડકોષ ને અથવા તો નરજન્યુ માદાજન્યુ કાંઈ જોડાણા? તો કે નહીં. એક જ પિતૃ હતો? તો કે હા. એક જ પિતૃના શું કર્યા? શરીરના 3 કટકા થયા અને એમાંથી શું થઈ ગયા? નવા 3 સજીવ બની ગયા. તો અહીંયા એક પિતૃ જેવી આબેહૂબ પ્રતિકૃતિ છે. એટલે અલિંગી પ્રજનનનો એક બીજો પ્રકાર કયો જોઈએ આપણે? પુનઃસર્જન. હવે એના પછી જોઈએ ચોથો પ્રકાર કયું છે? અવખંડન. કઈ પ્રક્રિયા છે? અવખંડન. ખાસ કરીને અવખંડન ક્યાં જોવા મળે? તો કે ફૂગમાં પણ જોવા મળે, તંતુમય જે લીલ હોય લીલમાં પણ જોવા મળે. એ ઉપરાંત અમીબા જેવા આપણે અવખંડન થઈ મોસના જે પ્રતંતુ આવશે, તમારે ચેપ્ટર નંબર 3 ની અંદર આવશે કે મોસના જે પ્રતંતુ છે તેમાંથી પણ શું થઈ જાય? નવા સજીવનું સર્જન થાય. પણ તમને સમજાવવા માટે હું ઉદાહરણ લઉં. દાખલા તરીકે શેવાળ હોય એને એક લીલનું ઉદાહરણ લઈ, સ્પાયરોગાયરા. આ એક પ્રકારનો શેવાળ છે. આપણે જે ટાંકામાં શેવાળ જોઈએ તંતુ જેવા દેખાતા સ્પાયરોગાયરા. માનો કે આપણે એક સ્પાયરોગાયરા દોરી, આવો જોઈએ, આ લીલ છે આવી જોઈએ, આ સ્પાયરોગાયરા છે. આ કઈ છે? શેવાળ આપણે જે તંતુ જેવો દેખાતો હોય આવો જ દેખાતો હોય, આ સ્પાયરોગાયરા છે, લીલ છે. હવે એમાં શું થાય કે લીલ હોય તો માનો કે આનો શરીરનો કોઈ કટકો થઈ ગયો, આ કટકો થઈ ગયો. હવે આ કટકો જોઈને એ બીજે વહી ગયો, એ બીજે કટકો ગયો. હવે ત્યાંથી શું થશે કે પોતાના ખૂટતો ભાગ ઓટોમેટિકલી આ વિકસી ગયો, એટલે વળી પાછી અહીંયા શું બની જશે? આ નવી સ્પાયરોગાયરા થઈ ગઈ. તો અહીંયાથી કટકો થઈ ગયો, એ બીજે ગયો, ત્યાંથી શું થઈ ગયું? નવી સ્પાયરોગાયરા. તો આ શેવાળ એક પ્રકારનો શું છે? શેવાળ. આપણે ટાંકાની અંદર જે શેવાળ જોતા હોય એમાં આવા તંતુ હોય, લાંબા લાંબા તંતુ. એને તમે માઇક્રોસ્કોપની મદદથી જોવો ને એટલે તંતુ આવો દેખાય, કંઈક ચોકઠા ચોકઠા વાળા તંતુ દેખાય. તો આ અવખંડન થયું. કયું થયું? સ્પાયરોગાયરામાં. કે તેનું એક શરીર હોય એ કટકો થાય, કટકો થઈને ગમે ત્યાં જાય ત્યાંથી પોતાના ભાગો વિકસાવી લે, એટલે શું થઈ ગયું? અવખંડન. તો આ ફૂગમાં જોવા મળે તંતુમય લીલનું આપણે એક ઉદાહરણ લીધો. કયો? સ્પાયરોગાયરા. લીલનો જ પ્રકાર છે, શેવાળ એક પ્રકારનો. તો આપણે જોઈએ તેની અંદર અવખંડન સરળતાથી જોઈ શકાય. હવે છેલ્લી પત્તી છે કઈ છે? તો કે દ્વિભાજન. કઈ પ્રક્રિયા છે? દ્વિભાજન. એવું લાગે તો જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો. હવે આપણે જોઈએ છેલ્લી પત્તી, દ્વિભાજન. ખાસ કરીને જે કયા સજીવો? તો કે એક કોષીય સજીવો છે એમાં દ્વિભાજન જોવા મળે. તો આપણે વાત કરી દ્વિભાજનની, કે બેક્ટેરિયા જેવા એક કોષીય લીલ અને અમીબા જેવા એક કોષીય સજીવમાં દ્વિભાજન થાય. બરાબર છે? કેમાં કેમાં દ્વિભાજન થાય? બેક્ટેરિયા એક કોષીય લીલ, માત્ર એક જ કોષની બનેલી લીલ હોય, અને અમીબા જેવા સજીવ છે એની અંદર દ્વિભાજન થાય. કઈ રીતે? આપણે બેક્ટેરિયાનું ઉદાહરણ લઈ. દાખલા તરીકે બેક્ટેરિયા, આ એક બેક્ટેરિયા લીધો, આપણે દંડ જેવા આકારનો જ બેક્ટેરિયા લઈ એટલે આપણે ખબર પડે આ બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયામાં શું થાય? તો કે બેક્ટેરિયાનું વિભાજન થવા માટે તૈયાર થાય. આ બેક્ટેરિયા છે, આ વિભાજન માટે તૈયાર થયો, ખાંચ બની, અને પછી આ એક બેક્ટેરિયામાં વિભાજન થાય, છેવટે બે છૂટા પડી જાય. છૂટા પડી જાય એટલે એકમાંથી કેટલા બેક્ટેરિયા બની જશે? તો કે એકમાંથી 2 બેક્ટેરિયા બની ગયા.
તો દ્વિભાજન થયું કે નહીં, એકમાંથી બે બન્યા એટલે કેવું દ્વિભાજન. હવે આ બાજુ હજી નરજન્યુ માદાજન્યુ કાંઈ આવ્યું તો કે નહીં, એકમાંથી શું બની ગયા, બે બેક્ટેરિયા બની ગયા. તો આ પ્રક્રિયાને કેવી કહેવાય, દ્વિભાજન. એકદમ સરળ. તો અમીબા હોય તો અમીબામાંથી કેટલા બની જાય, એકમાંથી કેટલા બની જાય, બે અમીબા બની જાય. તો આ રીતના જે પ્રક્રિયા થતી હોય એને શું કહેવાય, દ્વિભાજન. પણ આવા સજીવની અંદર અહીંયા કોષ વિભાજન પણ કહેવાય. શું કામ, શું કામ કોષ વિભાજન કહેવાય કયો જી? આને કોષ વિભાજન પણ કહી શકો અને પ્રજનન પણ કહી શકો. શું કામ? કારણ કે બેક્ટેરિયા છે, લીલ છે, આ બધા કેવા છે, અમીબા એક કોષીય સજીવ છે. તો એકમાંથી બે કોષ બને એમ પણ કહી શકો, એટલે આને કોષ વિભાજન પણ કહેવાય. અને અહીંયા તમે જો પ્રજનન પણ કહેવાય. શું કામ? પ્રજનન પણ કહેવાય કારણ કે આપણે કહી શકીએ કે એક સજીવમાંથી બે સજીવ બન્યા, પોતાના જેવા જ બીજા બે સજીવ બન્યા. તો જ્યારે આવા એક કોષીય સજીવ હોય એમાં કોષ વિભાજન એ જ પ્રજનન કહેવાય. ક્યાં કે જે એક કોષીય સજીવ છે એની અંદર કે કોષ વિભાજન પણ કહી શકો અને આને પ્રજનન પણ કહી શકો. શું કામ? કારણ કે બેક્ટેરિયા છે કેવો છે તો કે એક કોષનો બનેલો છે, તો એકમાંથી બે કોષ બન્યા એમ પણ કહી શકો કારણ કે એક જ કોષનો બનેલો છે એટલે. અને એમ પણ કહી શકો એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયા બન્યા તો પ્રજનન પણ કહી શકાય. તો જ્યારે એક કોષીય સજીવની વાત કરીએ ત્યારે એમાં શું થાય તો કે કોષ વિભાજન એ જ શું છે તો કે કોષ વિભાજન એ જ કઈ પ્રક્રિયા થઈ, અહીંયા પ્રજનનની પ્રક્રિયા તરીકે તેને ઓળખાવી શકો છો. બરાબર છે. તો આ રીતના સજીવમાં અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન દ્વારા નવી સંતતિનું પ્રજનન કરે. પુખ્ત વયે દરેક સજીવ લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન દ્વારા નવી સંતતિનું પ્રજનન ઉત્પન્ન કરે તેને કઈ પ્રક્રિયા કહેવાય, પ્રજનન તરીકે તેને ઓળખવામાં આવે છે. તો હવે આપણે કહી શકીએ કે ઘણા સજીવ તો એવાય છે કે જે પ્રજનન નથી કરી શકતા, તો શું આપણે એને સજીવ ન ગણવા? ઘણા સજીવ એવા પણ છે કે જે કઈ પ્રક્રિયા નથી કરી શકતા, પ્રજનનની પ્રક્રિયા નથી કરી શકતા, તો શું આપણે એને સજીવ ન ગણવા? તો આપણે શું એને સજીવ ન ગણી શકીએ? કઈ રીતે? દાખલા તરીકે આપણે કહીએ કે ઘણા સજીવ પ્રજનન કરી શકતા નથી. ઘણા સજીવ એવા છે, ઘણા સજીવ પ્રજનન કરી શકતા નથી. ઘણા સજીવ એવા છે કે જે પ્રજનનની પ્રક્રિયા નથી કરી શકતા, તો શું આપણે એને સજીવ ન ગણવા? આપણે એને સજીવ ન કહી શકીએ? એવું ન હોય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, ખચ્ચર. ખચ્ચર એક પ્રાણીનું નામ છે. આ ખચ્ચર છે એ કેનું સંકલન છે તો કે માદા ઘોડો, માદા ઘોડો અને નર ગધેડો, આ બે વચ્ચે પ્રજનન કરાવવામાં આવ્યું અને એનાથી જે સંતતિ ઉત્પન્ન થઈ નવી, પૃથ્વી પર નહોતી એવી ખચ્ચર જાતિ છે. હવે આ ખચ્ચર જાતિ છે એ પ્રજનન નથી કરી શકતી. એ નવું ખચ્ચર એના જેવો સજીવ ન બનાવી શકે કારણ કે ઉત્પન્ન કેમાંથી થયો હતો, માદા ઘોડો અને નર ગધેડો, આ બંને વચ્ચે પ્રજનન કરાયું. બરાબર છે, વૈજ્ઞાનિકોએ, અને પ્રજનન કરાવ્યું અને પરિણામે પછી શું થયું કે તેને ખચ્ચર જેવું પ્રાણી, એક પ્રાણી ઉત્પન્ન થયું અને ખચ્ચર નામ આપ્યું. હવે ખચ્ચર છે એ પ્રજનન કરી નથી શકતો. ખચ્ચર છે એ શું નથી કરી શકતો, પ્રજનન કરી નથી શકતો, નવી સંતતિ ઉત્પન્ન ન કરી શકે. એ ઉપરાંત વંધ્ય કામદાર માખી, પ્લસ આપણે બીજું જોઈએ વંધ્ય કામદાર માખી. વંધ્ય કામદાર માખી મતલબ કે આપણે જોતા હોય કે જે મધનું પોળું છે એ મધના પોળામાં એક જ રાણી હોય. એ રાણી છે એવી હોય કે જે શું કરી શકે, પ્રજનન કરી શકે. બાકી બીજી બધી માખી હોય રાણી પાછળ આવતી હોય. તમે રાણીને પકડી લો તો બધું મધમાખીનું પોળું તમારા હાથ ઉપર આવીને બેસી જાય, તમને કરડે નહીં કારણ કે તમારા હાથમાં રાણી છે. શું કામ? કારણ કે રાણી માખી હોય એ એક જ પ્રજનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરી શકે. બીજી બધી માખીઓ હોય માદા માખીઓ, પણ એ માત્ર કામ કર્યા કરે. કામ કર્યા કરે એટલે કે ભાઈ કોઈ પુષ્પ હોય એમાંથી રસ લઈ આવે જેનાથી મધુરસ બને છે, આ બધી પ્રક્રિયા કરી શકે. તો આ કામદાર માખી છે કેવી કહેવાય, વંધ્ય કહેવાય. વંધ્યનો મતલબ કે સંતતિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ ન હોય એને વંધ્ય કહેવાય. ઘણી વખત આપણે ટેમ્પલેટ આવતું હોય બજારમાં છાપાની અંદર અને ડોક્ટરો લખે કે વંધ્યત્વ દૂર કરવા માટે મળો. મતલબ કે પતિ પત્ની છે એ પ્રજનનની પ્રક્રિયા કરી શકતા નથી. મતલબ કે માનો કે પુરુષોની અંદર શુક્રકોષ ઉત્પન્ન ન થતા હોય તો શું થાય, નવી સંતતિ ન સર્જાય. અથવા તો સ્ત્રીના શરીરની અંદર અંડકોષ ઉત્પન્ન ન થતો હોય તો પુરુષનો શુક્રકોષ ઉત્પન્ન થાય પણ સ્ત્રીમાં અંડકોષ ઉત્પન્ન ન થાય તો પણ શું ન થાય, તો કે ભાઈ તો પણ શું ન થાય તો કે નવી સંતતિ ઉત્પન્ન ન થાય. તો એવી રીતે માનવ યુગલો, માનવ યુગલો, યુગલો એટલે નર અને માદા, જે કેવા હોય, અફળદ્રુપ હોય. અફળદ્રુપનો મતલબ કે માનો કે પુરુષો છે શુક્રકોષ ઉત્પન્ન ન કરી શકતા હોય
અથવા તો સ્ત્રીઓ છે અંડકોષ ઉત્પન્ન ન કરી શકતી હોય તો પતિ પત્ની બે હોય માનવ યુગલ થયા એ ફળદ્રુપ અફળદ્રુપ હોય. અફળદ્રુપ એટલે બેમાંથી એકમાં ખામી હોય તો પણ સંતતિ ઉત્પન્ન ન થાય તો એ પ્રજનન કરી નથી શકતા, તો શું એને સજીવ ન ગણવા? તો આવા સજીવ કે જે પ્રજનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી એવા સજીવને વંધ્ય સજીવ કહેવાય. આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે કે જે સજીવ પ્રજનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ નથી એને વંધ્ય કહેવાય. જે પતિ પત્ની હોય ઘણી વખત આપણે જોઈએ કે તેને સંતાન જ ન હોય તો એ કેવા કહેવાય? વંધ્ય કહેવાય. બરાબર છે. તો આ રીતના આપણે કહી શકીએ કે દરેક સજીવ એટલે આપણે પ્રજનનને શું કહી શકીએ? સંપૂર્ણ લક્ષણ તરીકે લઈ શકાય નહીં. સંપૂર્ણ લક્ષણ તરીકે ન લઈ શકાય. શું કામ? કારણ કે એવું જરૂરી નથી કે બધા જ સજીવ છે એ પ્રજનન કરી શકે. કારણ કે આ બધા પ્રાણી છે એ પ્રજનન નથી કરી શકતા તો શું એને સજીવ ન ગણવા? તો સજીવ તો છે જ. એટલે એનો મતલબ એમ કે 100% એ વાત સાચી છે કે સજીવનું લક્ષણ પ્રજનન છે, પણ એનો મતલબ એવું નથી કે જે પ્રજનન કરી શકે એ જ સજીવ. ઘણા સજીવ એવા પણ છે કે જે પ્રજનન નથી કરી શકતા છતાં પણ એને કેમાં લીધા છે? સજીવમાં લીધા છે. તો આ વાતથી વિદ્યાર્થી મિત્રો સજીવના વિશિષ્ટ લક્ષણો, એમાં આપણે 2 લક્ષણો લીધા. ક્યાં ક્યાં? એક વૃદ્ધિ અને એક પ્રજનન. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક છે કમ્પ્લીટલી કરજો. જ્યાં નીટના એમસીક્યુ લાગે ત્યાં થોડીક આપણે રાઉન્ડ કરી લેવાના. હવે આગળના ટોપિકની અંદર એના પછીના આપણે ટોપિક જોશું. ક્યાં ક્યાં? તો કે ચયાપચય, પર્યાવરણ પ્રત્યે સભાનતા, અનુકૂલન, એના વિશે આપણે ચર્ચા કરશું. તો આ લેક્ચર અહીં સુધી રાખી. આઈ હોપ તમને આ લેક્ચર કમ્પ્લીટલી સમજાઈ ગયો હશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના જે લક્ષણો છે, હજી આપણે 2 જ લક્ષણો જોયા, બાકીના ક્યાં? ચયાપચય, પર્યાવરણ પ્રત્યે સભાનતા, અનુકૂલન, નેક્સ્ટ લેક્ચરની અંદર જશું. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે.